આજે ગુજરાતમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો અને કોઈ પણ જાતના ડર વગર, કોઈની પણ શરમ વગર તમામ નીતિમત્તા નિયમોને નેવે મૂકી અને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। કેન્દ્ર સરકારમાંથી કરોડો રૂપિયાનું બજેટ ગુજરાતને ફાળવવામાં આવે છે, પણ આ બજેટમાંથી સ્થાનિક મજૂરોને રોજગાર આપવાને બદલે આજે ભાજપના નેતાઓને એમના મળતિયાઓ પોતાના ખિસ્સાને ઘર ભરી રહ્યા છે। હજુ દાહોદમાં રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડના બે પુત્રો જે કૌભાંડમાં ભ્રષ્ટાચારમાં સંડોવાયાનું બહાર આવ્યું છે, 100 કરોડ કરતાં વધારેનો ભ્રષ્ટાચાર તો ખાલી દેવગઢ, બારિયા, ધાનપુરના થોડા જ ગામોમાં થયો છે। દાહોદ જિલ્લાની તપાસ થાય તો 1000 કરોડ કરતાં વધારેનો ભ્રષ્ટાચાર પકડાવાનો છે।